અને આ સાથે વડોદરામાં શૌચાલયમાં શાકભાજી મૂકનાર સામે આક્રોશ જોવા મળ્યો છે। ખંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં શાકભાજી મૂકવામાં આવ્યા હતા। વડોદરાવાસીઓએ શૌચાલયમાં શાકભાજી મૂકતાની સાથે જ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાના વેપારીઓ જે છે તે સામે આવતાની સાથે લોકોમાં ભારોભાર રોષ છે અને કેટલાક સમયથી આ રીતે શાકભાજી મૂકતા હતા તે સવાલ પણ તે લોકો કરી રહ્યા છે। વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ અધિકારીઓનો સ્માર્ટ વહીવટ સામે આવ્યો છે। ગત રોજ વેપારીની એક ભૂલના કારણે અથવા તો વેપારી અને સુલભ શૌચાલયના સંચાલકોને જે મેળાપીપણું હતું એના પગલે સુલભ શૌચાલયને સીલ મારી દેવામાં આવ્યું છે। પાડાને વાંકે પખાલીને ડામ એના જેવી પરિસ્થિતિ છે। અત્યારે સુલભ શૌચાલયને સીલ મારી દેતા મહિલાઓની સમસ્યા વકરી છે। મહિલાઓ શૌચ કરવા માટે ક્યાં જશે એ જ મોટો સવાલ છે। બેન, શું કહેશો આ કોર્પોરેશનની નીતિ? કોર્પોરેશને આ ગલત કામ કરે છે, કેમ કે આખો દિવસ શાક માર્કેટ ધગધગતું હોય છે અને લેડીઝોની સંખ્યા વધારે હોય છે। હવે જેવી રીતે આ શાકભાજી માર્કેટે જો શૌચાલયમાં શાક મૂકી દીધી હતી તો આપણા મહિલા જે મેયર છે એમને સમજવું જોઈએ કે આપણે આ સીલ ના મારી શકાય। આટલી બહેનો કઈ જશે, બહેનોની બધી સમસ્યા ઊભી થાય, એટલે તમે મહિલા મેયર થઈને બહેનોની સમસ્યા ના સમજો તો તમે મેયર ની પદવી લઈને શું કામનું છે? એટલે તમારે એનો કંઈ સોલ્યુશન લાવવું જોઈએ કે ભાઈ આ એ લોકોને દંડ કરવો જોઈએ કે જે શાકભાજી મૂકે છે એમને પણ સીલ તો ના મરે। તમારાથી સીલ મારે તો આ લોકોની સમસ્યા વધારે મહિલાઓ માટે તકલીફ છે। મહિલાઓ માટે તકલીફ છે। બેન, શું કહેશો આ કોર્પોરેશનના પગલાને? આ પગલું ભર્યું છે એ સારું નથી કર્યું, કેમ કે લેડીઝોને ડાયાબિટીસનો બી પ્રોબ્લેમ હોય છે અને તે માર્કેટમાં જાય અને એમને તાત્કાલિક વોશરૂમ જવાનું થાય તો ક્યાં જાય? એટલે આ જે સીલ માર્યું છે એ ખોટું કર્યું છે, એમને ચાલુ કરવું જોઈએ। હા, શૌચાલય જોઈએ, એમના માટે શૌચાલય તો જોઈએ જ। એટલે આ બધું કરે છે એ લોકો બહુ ગલત કરે છે। એટલે આ બધી મહિલાઓ જાય કઈ? એટલે